નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વહારે મુખ્યમંત્રી આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। કોડીનારના કડવાસણ ગામની મુલાકાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા। સીએમનો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાનો નિર્ણય છે। મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પણ પ્રબળ બની છે। અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું સીએમ ભૂપેન્દ્રભાઈએ નિરીક્ષણ કર્યું। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાઝા હાજર રહ્યા। પૂર્વ પીએમ દિનુભાઈ સોલંકી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। માવઠાનો માર સહન કરનારના ખેડૂતો સાથે સીએમએ સંવાદ કર્યો। કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો। આપણે રાહ જોતા હોઈએ છીએ કે વરસાદ સારો આવે તો આપણે આખું વર્ષ શાંતિ રહે। આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી ચાલ્યો, તે કારણે આપણે વધારે પડતી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। રસ્તામાં બધા ખેતરો જોતા આવ્યા। દરેક ખેતરમાં નુકસાન છે। છેવાડાનું ગામ એટલે પસંદ કર્યું કે રસ્તામાં પણ બધું જોઈ શકાય। સરકાર તરફથી જે પણ કરવાનું છે તે તમારી સાથે રહીને કરીશું। ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યારેય ચૂકી નથી। બનાસકાંઠામાં દિવાળી પહેલા જ સહાય પેકેજ જાહેર કર્યું। આવા સંજોગોમાં આપણે એક થઈને રહેવાનું છે કહ્યું। ફરી આપણે ઊભા થઈશું અને સાથે આ સ્થિતિમાંથી બહાર આવીશું। સરકાર આ સ્થિતિમાં તમારી સાથે જ છે અને સારો નિર્ણય કરીશું। છેવાડાનું ગામ એટલા માટે લીધું છે કે અમે થોડું રસ્તામાં જોતા આવે ત્યાંથી જોઈએ તો પાછળનું બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી। અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજી સુધી। ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે। બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હતી, તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી અને એ પછી તરત પાછું આ સાથે રહેવું પડે। આવી સંજોગોમાં હજી કહેતા આપણે કોઈના સારામાં ના ઉભા રહે કઈ નહીં, તો એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા રહેવું જોઈએ છે। એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં, બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા। ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કઈ આવું નથી રહેવાનું, ફરી પાછા। અને વધારે જો કોઈ જાણતું હોય કે ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ। તો આવું સારું થશે બધાનું આપણું। અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધરતીપુત્રોની વહારે આવ્યા છે। જૂનાગઢમાં ખેડૂતો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી। સીએમ ભૂપેન્દ્રભાઈએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કર્યું અને માવઠાથી થયેલ પાક નુકસાનીનો તેમણે તાગ મેળવ્યો હતો। ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતોની સંવેદનાને પણ જાણી હતી। છેલ્લા 15 દિવસથી રાજ્યમાં માવઠાની સ્થિતિ છે। માવઠાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। વિગતો સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે। અતુલ, ખૂબ મોટું નુકસાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું છે। મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને એમની સંવેદનાને પણ જાણી હતી। શું વિગતો? જી જિજ્ઞાસા, ચોક્કસ એટલું કે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર જોવા જાય તો જે કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોના જે જણસી છે ખાસ જોવા જાય તો સૌથી મોટું નુકસાન છે તે મગફળીને થયું છે। જે ખેડૂતોએ જે પહેલા બોરવેલ માંડી જે મગફળી હતી તેના પર વરસાદ થયો, ત્યારબાદ જે તૈયાર મગફળીના જે પાક હતા તેની ઉપર વરસાદ થયો, તેને લઈ અને ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીનો પાક છે તે ફેલ થયો।
જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે માળિયા હાટીના તાલુકાના પાંડેજ ગામે આવ્યા હતા અને ત્યાં ખેતરની આરે તેણે મુલાકાત કરી હતી અને જે પાથરાની પરિસ્થિતિ હતી તે પોતે હાથે ઉપાડી અને જે માંડવીની જે અવદશા થઈ છે, જે મગફળી ઉગી ગઈ છે, મગફળીની અંદર ફૂગ આવી ગઈ છે, તેનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સંવાદ કરતા થયું હતું કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે. ત્યારે ખેડૂતોએ તેમને જણાવ્યું હતું કે સાહેબ ઉપરા છાપરી કમોસમી વરસાદને લઈ અને મગફળીનો પાક છે તે સંપૂર્ણ નાશ થયો છે. બીજી તરફ મુખ્યમંત્રી સાથે છે તે ગીર સોમનાથ જુનાગઢ જિલ્લાના છે તે સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેણે મુખ્યમંત્રી શ્રીને તમામ વિગતોથી વાકેફ કર્યા હતા કે ઉપરા છાપરી વરસાદથી લઈ અને ખેડૂતોની મગફળી, સોયાબીન જેવા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે જે પાણીદ્રાના ખેડૂતો છે જે જુટળ ગામના હતા તેણે જણાવ્યું હતું કે હવે જ્યારે મગફળીનો પાક ફેલ થયો છે ત્યારે હવે સરકાર છે તે તાત્કાલિક વળતર ચૂકવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ તેમને હૈયાધારણા આપી હતી. ખેડૂતોના ખેતરોના નિરીક્ષણ કર્યા બાદ તે આગળ એક સ્કૂલની અંદર એક કાર્યક્રમ હતો પાણીદ્રા, ત્યાં ગયા હતા અને ત્યાં પણ તેણે ખેડૂતો સાથે સંવાદ કરી અને સરકાર તમારી સાથે છે અને ગમે એવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ અને ખેડૂતોને હૈયાધારણા આપી હતી. જી જિજ્ઞાસ. જી અતુલ, આભાર જાણકારી માટે. માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યના 70% વિસ્તારમાં નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યભરમાં 4800થી વધુ ટીમ ગ્રાઉન્ડ પર કાર્યરત છે. ત્વરિત સર્વે પૂર્ણ કરવા 24/7 તંત્ર કાર્યરત છે. 249 તાલુકાના 16000થી વધુ ગામમાં નુકસાનનો અંદાજ છે. માવઠાથી થયેલા નુકસાનના વળતર માટે રાહત પેકેજ ખૂબ જ ટૂંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે મુખ્યમંત્રી ખુદ મેદાને છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ દિશા નિર્દેશ અનુસાર કામગીરી કરી છે. રાજ્યમાં યુદ્ધના ધોરણે અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, જલ્દીમાં જલ્દી સર્વે પૂર્ણ થાય તે માટે પણ 24/7 તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે. ખૂબ ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર થાય એવી પણ શક્યતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર છે તેની સમીક્ષા માટે ગયા છે અને તે વચ્ચે એ પણ સમાચાર મળી રહ્યા છે કે જે સર્વેની કામગીરી કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા થઈ રહી છે તેમાં 70% વિસ્તારની અંદર સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યભરના 4800થી વધુ સર્વે માટેની ટીમ છે કે જે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત છે અને સર્વેની કામગીરી કરી રહી છે. 24 કલાકના આદેશ હેઠળ સર્વેની કામગીરી થતી હોય તે પ્રકારનો પણ રાજ્ય સરકારનો દાવો છે અને 249 જેટલા તાલુકાઓ છે અને 16000થી વધુ ગામ જે છે જેની અંદર નુકસાનીનો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે કે ત્યાં કમોસમી વરસાદ અને માવઠાની મારના કારણે નુકસાની થઈ છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા ઉદાર મન રાખીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તે પ્રકારની બાબત સામે આવી રહી છે અને સંભવિત રીતે બુધવારે એટલે કે 2 દિવસમાં જ આ રાહત પેકેજ ડિક્લેર થાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે. કારણ કે મુખ્યમંત્રી અને મંત્રીઓ આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે. મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના મુલાકાતે ગયા છે તો કૃષિ મંત્રી દક્ષિણ ગુજરાતની મુલાકાતે ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની એક મહત્વની બેઠક મળશે. જે બેઠકની અંદર આ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ બેઠકની અંદર નાણાં વિભાગને પણ સામેલ કરવામાં આવશે કારણ કે આખરે નાણાં ડિપાર્ટમેન્ટમાંથી જે વધારાની સહાય જે છે તે રાજ્ય સરકારના રાહત પેકેજની અંદર એડ કરવાની છે. તો નાણાં વિભાગનો રોલ પણ આ રાહત પેકેજની અંદર ખૂબ મહત્વનો બની રહેતો હોય છે. તો તેમની એક સમીક્ષા બેઠક થશે અને બુધવારે કેબિનેટ બેઠક મળશે. ત્યારબાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા હાલ જોવાઈ રહી છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતના દેવા માફીનો સૂર ઉઠ્યો છે. ઉના ગીરગઢડા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો એકઠા થયા. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાનીમાં આવેદન આપવામાં આવ્યું. ખેડૂતોએ પ્રાંત કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસ સમિતિ તથા ખેડૂતોએ કચેરી ખાતે રામધૂન પણ બોલાવી હતી. ખેડૂતોને માવઠું થયું છે એમાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે અને સરકાર શ્રી દ્વારા જે સર્વે કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી એ કામગીરીમાં અમને એવું લાગતું હતું ગામડાઓના ખેડૂતોને કે ભાઈ આમાં વાલાદોલે નીતિ થાય એમ છે
એટલા માટે ગામડે ગામડે વિરોધ થયો હોવા છતાં પણ સરકાર એના મનમાની કરતી હોય છે. એને બારામાં અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ કરવા માટે તો કોઈ શબ્દોમાં વર્ણન થઈ શકે એવું નથી. સરકાર ગમે તેટલું વળતર ખેડૂતોને આપે તો પણ એ અપૂરતું રહેવાનું છે. ત્યારે અમારી કિસાન કોંગ્રેસની અને કોંગ્રેસ પરિવારની અને અમારી માંગણી છે, ખેડૂતોની માંગણી છે કે સરકાર ખેડૂતોએ જે ચાલુ ચાલે જે ધિરાણો લીધા છે એ ધિરાણો સંપૂર્ણપણે માફ કરવામાં આવે. ખેડૂતોનું જે દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. માવઠાના માર વચ્ચે કોંગ્રેસ અને આપ સામે આવી ગયા છે. અમરેલીમાં ખેતી બચાવો આંદોલનમાં પરેશભાઈ ધણાણીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. કોંગ્રેસના નેતા પરેશભાઈએ આપના ગોપાલભાઈ પર પ્રહાર કર્યા. ગોપાલભાઈએ ખેડૂતો માટે હેક્ટરે 50,000ના વળતરની માંગ કરી. હેક્ટરે 50,000 એટલે તો વીઘે 8,000 જ થાય તેવું જણાવ્યું. વીઘે 50,000નું નુકસાન અને ગોપાલભાઈ 8,000માં સોદો કરી આવ્યા. ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000માં સોદો કરવાનું ષડયંત્ર રચાયું. કહ્યું કે તમારે વેચાવું હોય તો વેચાવો, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. નવા સવા ખેડૂતોના કહેવાતા નેતાઓએ ખેડૂતોને ગીરવે મૂક્યા. અરે આપના મારફત ખેડૂતોને પૂછ્યું, 1 હેક્ટર એટલે 2.5 એકર એટલે 6.25 વીઘા. હવે 50,000 રૂપિયા 6.25 વીઘામાં નુકસાનીના 50,000 એટલે વીઘે 8,000 રૂપિયા થયા. અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા, 1 વીઘે 17,235 રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે. વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થયો. સરેરાશ 20 મણ માંડવી પોટા ફૂટી ગયા, પાથરા તળાઈ ગયા, પાલો પલ્લી ગયો. 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે 8,000 રૂપિયાની માગણી. મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ ઓરડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે. અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાતે ભાજપ ધારાસભ્યને અભિનંદન આપ્યા. સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાણાણીના પ્રતાપભાઈ દુધાતે વખાણ કર્યા. ખેડૂતો માટે સવાલો ઉઠાવતા કુમારભાઈને મારા સલામ છે. કુમારભાઈ કાણાણી ખેડૂતના દીકરા છે અને ખેડૂતોની વેદના જાણે છે. કુમારભાઈના માતા પિતાના ચરણોમાં પણ મસ્તક ઝુકાવું છું. પક્ષાપક્ષી બોલી અત્યારે દરેક ખેડૂતોના હિતનું વિચારવું જોઈએ. આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને. ભારતીય જનતા પાર્ટીના 3 ટર્મના ધારાસભ્ય છે, ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ 100% સરકાર નિભાવશે. 182માંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી. જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી, એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું, એના પિતાને પણ નમન કર્યું અને કુમારભાઈને મેં સલામ મારી. જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવ છે અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એને દેવા માફીની વાત કરી છે. 100 સલામ છે કુમારભાઈ તમને. સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાથી મોટું નુકસાન થયું છે. હઠીપુરા ગામમાં 100% ડાંગર પાકને નુકસાન થયું. પંથકમાં 2,000થી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. ખેતરમાં પાણી ભરાયેલું હોવાથી શિયાળુ પાક નહીં લેવાય. સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો નુકસાન ભરપાઈ થાય તેવું ખેડૂતે જણાવ્યું. કહ્યું સહાયની રકમથી નુકસાન ભરપાઈ થઈ શકે તેમ નથી. કમોસમી વરસાદને કારણે અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત ચિંતિત બન્યો છે. ત્યારે મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ખેડૂતો સાથે મુલાકાત લઈ ખેડૂતોની વેદનાને જાણી હતી. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર સત્વરે મળે તેવી માંગ કરી છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂત પુત્ર જે છે તે ચિંતિત બન્યા છે. ત્યારે વિરમગામ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ જે છે તે ખેડૂતોની મુલાકાત લેવા માટે આવ્યા છે. વિરમગામના નળકાંઠા જેવા અનેક ગામડાઓ જે છે ત્યાં આગળ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે મુલાકાત લીધી છે. ત્યારે લાખાભાઈ ભરવાડ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, આજે કમોસમી વરસાદના કારણે ગામડાઓની મુલાકાત લીધી, શું કહેશો? તમે જોયું કે ગુજરાતભરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. મારા વિસ્તાર વિરમગામ મત વિસ્તારમાં પણ અમારો જે કાંઠાગાળો આવેલો છે વિરમગામ તાલુકાનો, એમાં ડાંગરોનો પાક ખૂબ થાય છે. ડાંગર, કઠોળ, કપાસ વગેરે પાકોમાં આ કમોસમી વરસાદના કારણે ખૂબ જ પારાવાર નુકસાન થયું છે. અને આજે મારે ખેડૂતોની મુલાકાત માટે આ નળકાંઠામાં આવવાનું થયું છે. ત્યારે ખેડૂતોને સાંભળ્યા, ખેડૂતોની વાત સાંભળી, કમોસમી વરસાદના લીધે કેટલું નુકસાન થયું એ દરેક વાત ખેડૂતોની જોતા, ખેડૂતોની સાંભળેલી વાતના આધારે હું એટલું ચોક્કસ કહી શકું છું કે ખૂબ મોટું ન પૂરાય એવું નુકસાન ખેડૂતોને નળકાંઠા વિસ્તાર, વિરમગામ મત વિસ્તારના દરેક તાલુકાઓમાં થયું છે. ત્યારે મારી તો સરકારને માંગણી છે, આજે જે રીતે મેં મુલાકાત લીધી છે ખેતરોની, નળકાંઠાના ગામોની અને નળકાંઠાના ગામોના પાકના નુકસાનની, એ મુજબ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરીને એને યોગ્ય વળતર નહીં આપવામાં આવે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જેમ યુપીએ સરકારે 2008માં જ્યારે 78,000 જેવા મનમોહનસિંહની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા, એમ આ નુકસાન જોતા હું તો એમ માનું છું કે વળતર તો ખરું જ, પણ વળતરની સાથે સાથે ખેડૂતોના જે દેવા છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે. થરાદ અને વાવ તાલુકાના કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું છે. વાવ થરાદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નુકસાની સહાય અઠવાડિયામાં ચૂકવવાની માંગ કરાઈ છે. ખેડૂતોના દેવા માફીની માંગણી કરી ભારતીય કિસાન સંઘે તૂટેલી કેનાલોને તાત્કાલિક રિપેર કરવાની પણ કિસાન સંઘે માંગ કરી છે. એક ખેડૂતની 200 મણ મગફળીની ખરીદી કરવાની માંગ કરાઈ છે. તૂટેલી કેનાલનું 15 દિવસમાં કામ પૂર્ણ થવાની પણ ખાતરી આપી. નર્મદા નિગમના અધિકારીઓએ કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. સરકારે જો માફ કર્યા હોય તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એન્જિનની સરકાર છે, ખેડૂતની ડબલ આવક કરવાની છે. એટલે અમે સરકાર સમિતિને વિનંતી કરીએ છીએ કે 3 લાખ વધુનું ધિરાણ માફ કરો. અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે, મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો. અને જે અત્યારે કેનાલોનું કામ જે છે એ 11 મહિનાની અંદર ચાલુ પોણે ન થાય તો ક્યારે થાય? તો યોજના ધોરણે એજન્સીઓને કામ આપી, રિપેરિંગ કરી, સાફ સફાઈ કરી અને કેનાલો અંદર પાણી ચાલુ કરો. વાવ જિલ્લાનો આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને મળીને આપ્યું બધા આગેવાનો સાથે, જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનું પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભલામણ કરી. બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પીડ્યું છે એના વિશે થોડી સાહેબને ભલામણ કરી. અને મેઇન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલોવાળા છે અને એ કેનાલોમાં 2 મહિનાથી એ પાણી, ખારું પાણી નોચ નાગલા દૂધગામનું બીજો દેશી છે, નોચ કરે છે. હજુ સુધી કેનાલોમાં પાણી ચાલુ છે, એમનું ખારું પાણી નાખવાનું, કેનાલો રિપેર નથી કરી. મોરબીમાં ખેડૂતો અને આ કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું. જય જવાન જય કિસાન અને દેવા માફીના નારા લગાવ્યા. ટંકારા મામલતદાર મારફતે સરકારને આક્રોશ સાથે રજૂઆત કરી. વળતર, દેવા માફી, પાક વીમા યોજના પુનઃ શરૂ કરવાની માંગ કરાઈ. 300 મણ ખરીદી ટેકાના ભાવે ખરીદવા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. ને તાત્કાલિક પૈસા ખાતામાં નાખવા જ માનવાના હોય. આમાં કોકની ઘરે લગ્ન હોય, પ્રસંગ હોય, આ લોકો બિચારા ભેગું કરીને 5 મહિનાથી મહેનત કરતા હતા, એનો 1 રૂપિયો વાંહે વધે એમ નથી. કોઈ સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું, ફલાણું કરવાનું, એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેર જ કરવું દેવું પડે ને. વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે. આવેદનમાં કોંગ્રેસના આગેવાનો, ટંકારામાંથી તમામ ખેડૂતો, સરપંચશ્રીઓ બધા આવેલા છે. અને અમારી 5 માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. તો અમારે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતને 100% રાહત મળવી જોઈએ.
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખે સીએમને પત્ર લખ્યો છે. એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વેરડિયાએ પત્ર લખ્યો. દિવાળી બાદ ખેડૂતોને મગફળીના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે. મગફળી બગડી ગઈ હોવાથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી. ખરીદી શરૂ કરવામાં આવે તે પહેલા ઓપન માર્કેટમાં વેચાઈ ગઈ છે. રાજ્ય સરકાર ખેડૂતોના ખાતામાં તાત્કાલિક સહાય જમા કરે. સજેશન છે કે આ વર્ષે જો મગફળી ખરીદવામાં આવશે તો જ્યારે ખેડૂતો મગફળી આપવા જશે તો મગફળીની અંદર ઘણા બધા પ્રશ્નો થશે, જેવા કે ભરતી ન થવી, મગફળી કાળી હોવી, મગફળી ઉગી ગયેલી હોવી, મગફળીમાં ડેમેજ, મગફળીમાં ફૂગ, મગફળીના દાણા અંદરથી કાળા પડી જવા, આવા બધા પ્રશ્નો થાય અને ખેડૂત હેરાન પરેશાન થાય અને મગફળી જો પાછી લઈ જવાની થાય તો ખેડૂતોને પણ આ દાયજા ઉપર ડામ જેવી પરિસ્થિતિ થાય. એટલા માટે અમે એક એવું વિચાર કર્યો કે રજૂઆત કરીએ છીએ કે વિનંતી કરીએ છીએ સરકારને, ગુજરાત સરકારને, કે ખરીદી કરવાને બદલે આજથી 15 દિવસ પહેલાં આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના મોટા માર્કેટયાર્ડો જે મગફળીનું વેચાણ કરે છે, જેવું કે રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, આ બધાના એવરેજ ભાવ જે છેલ્લા 15 દિવસમાં વેચાણ થયેલું હોય એના એવરેજ ભાવ કાઢી અને જે આપણો ખરીદીનો ભાવ 1452 રૂપિયા જેવો નક્કી કરેલ છે તેનો જે ડિફરન્સ આવે એ ડિફરન્સ આ વર્ષે ડાયરેક્ટ ખેડૂતના ખાતાની અંદર જમા થાય. સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. જેતપુરમાં રૂપાવટી, ડેડેરવા સહિત ગ્રામજનો એકઠા થયા. રૂપાવટીથી જેતપુર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી. તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે આવેદન પાઠવ્યું. માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. મગફળીના તૈયાર પાથરા પલળી જતા મગફળી બગડી ગઈ છે. બોરડી સમઢિયાળા જિલ્લા પંચાયત સીટના જે 11 ગામો હતા તેઓનું સ્નેહ મિલન હતું અને બધા ખેડૂતો અમે ત્યાં એકઠા થયા હતા. ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે સરકારને એવી રજૂઆત કરીએ કે ભાઈ જે કમોસમી વરસાદને કારણે જે આ સમગ્ર પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે, લગભગ 60-70 વર્ષથી ક્યારેય પણ ન બની હોય તેવી આ ઘટના બની છે કે જેને કુદરતને કોઈ પહોંચી શકવાનું નથી. પરંતુ આ સરકાર એ હંમેશા ખેડૂતથી ચિંતિત છે. તો અમારું પણ રજૂઆત છે કે જે નુકસાન થયું છે તેની ત્વરિત ચૂકવણી કરવામાં આવે, ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે અને જે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તેની ઝડપથી ખરીદી શરૂ થાય, જેથી કરીને જે ખેડૂતોને માલ થયો છે તેઓના ખાતામાં પણ રૂપિયા આવતા થાય. અને રજૂઆતમાં એ છે જે આ કમોસમી વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને આજે જે લણાયેલો પાક, જે ઠેસરે પાથરા પડ્યા હોય ને ઠેસર આંકવાનું બાકી હોય, આખા વર્ષની જે એની મહેનત મજૂરી હોય કરી અને જે પરસેવાની કમાણી છે, જે આખું એનું ઘરનું ગુજરાન, એના પરિવારનું ગુજરાન, ખેડૂતનું જે પાક ઉપર હાલતું હોય છે, એ માવઠાના કારણે, અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે, 100% નુકસાન થયું છે. એની માટે હું એવું માનું છું કે બધાને ખેડૂને તો બધાને એક થવાની જરૂર છે, પણ બીજા બધા ભેગા. વેલકમ બેક. મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકના ખેડૂતો ઉપર આબ તૂટી પડ્યું છે. શિયાળાની શરૂઆતમાં અચાનક માવઠાને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. વિજાપુર તાલુકામાં લગભગ 80% જેટલું મગફળીનું વાવેતર થયું હતું. ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલો પાક સુકવવા મૂક્યો, જે લેવાનો બાકી હતો, પરંતુ આ માવઠાએ તેમના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. તાલુકાના સંગપુર, સાંકાપુર, વજાપુર, ભાણપુર સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ભેજના કારણે મગફળીના દાણામાં વ્યાપક નુકસાન થયું છે. મગફળી કાળી પડી ગઈ છે, તેમાં ફૂગ લાગી ગઈ છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે જમીનમાં જ અંકુર ફૂટી ગયા છે, જેના કારણે બધો જ પાક વેચવા લાયક રહ્યો નથી. ખેડૂતોની વર્ષભરની મહેનત માથે પડી છે અને હવે તેઓ સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. વિજાપુર એપીએમસી ચેરમેન અને વિજાપુર ધારાસભ્યએ પણ ખેતરોમાં મુલાકાત લીધી હતી. વિજાપુર એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે સરકાર જલ્દી સર્વે કરી ખેડૂતોને સારું વળતર મળે તેવી રજૂઆત કરી હતી. આમ જોવા જઈએ તો ખેડૂતોનો પાક આવેલો મોઢામાં કોળિયો છીનવાઈ ગયો એવું કહી શકાય.
કારણ કે અત્યારે તૈયારી હતી પાક પૂરો થવાની અને આ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને મગફળીનું નુકસાન સાથે પશુપાલન માટે જે ઘાસચારાનું પણ વ્યાપક નુકસાન થયું છે. એટલે આ એક મોટો માર પડ્યો છે ખેડૂતને અને ખેડૂતને નહીં સહન કરી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજુબાજુ કેટલા ગામોમાં આ પરિસ્થિતિ છે? સાહેબ, આમ જોવા જઈએ ને તો વ્યાપક વિજાપુર તાલુકો પંથક કહીએ તો પણ ચાલે અને બીજા ઘણી જગ્યાએ વ્યાપે છે. આ વિસ્તાર તો પૂરો વરસાદી કમોસમીથી અસર થઈ છે. ગ્રામ સેવકો મારફતે એક ગામમાં 5 જેટલા સર્વેઓ મૂકી અને આની અંદર ઝડપથી સર્વે થાય અને 3 દિવસની અંદર સર્વે કરી અને સુપ્રત કરવા માટેનું ગામમાં પણ આયોજન ગ્રામ સેવકો મારફતે થયું છે. તો હું પણ વિનંતી કરું છું સરકારને કે આ વખતે બિચારો ખેડૂત એને આ વખતે નુકસાન છે તો એને રાહત દરે સારી એવી મદદ થાય અને એમને અત્યારે આ જે ઓચિંતી આફત આવી છે એમાં મદદ થાય. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે છે રોવાનો વારો આવ્યો છે. આપ જોઈ શકો છો કે આપણે વિજાપુર પંથકમાં પહોંચ્યા છીએ કે જ્યાં મગફળીનું વિપુલ પ્રમાણમાં વાવેતર જે છે થતું હોય છે, ત્યારે આ વખત મગફળીમાં મોટું નુકસાન જે છે જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે જે મગફળી એને કહી શકાય કે એને બહાર કાઢી અને મૂકી હતી ને ત્યારબાદ જે છે એમાં વરસાદ પડતા કોવાઈ ગઈ છે ને એની દાણા જે છે પણ કાળા પડી ગયા છે. ખાસ વાત કરીએ તો વિજાપુરની અંદર મોટા ભાગે મગફળીનું વાવેતર જે છે ખાસ થતું હોય છે. આપ જોઈ શકો છો ખેડૂતોના હાથમાં આ જે મગફળી રહેલી છે એ મગફળી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે વેચવા લાયક પણ નથી રહી. તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાસ વાત કરીએ તો સરકારશ્રી દ્વારા કહી શકાય કે ઝડપી એનું સર્વે હાથ ધરાય તે પ્રકારની વાત પણ કરી છે, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હજુ પણ એવી કુશંકાઓ જઈ રહી છે કે જે સરકાર દ્વારા ઝડપથી એનું યોગ્ય કહી શકાય કે જે સર્વે કરવામાં આવે ને ખેડૂતોને સાથે રાખવામાં આવે તો જ તેમને એમની વ્યથા જે છે પોતે વર્ણવી શકે છે અને તેમને યોગ્ય વળતર જે છે મળી શકે છે. હાલમાં વાત કરીએ તો સર્વેની કામગીરી ચોક્કસથી હાથ ધરાઈ છે, પરંતુ ખેડૂતોને થયેલું 100% જેટલું નુકસાન જે છે એની યોગ્ય ભરપાઈ એટલે કે પૂરેપૂરી ભરપાઈ થાય તે દિશામાં સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવે તેવી ખેડૂતો જે છે માંગ કરી રહ્યા છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, વિજાપુર. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા છે. મોટા પ્રમાણમાં ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાનનું ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું, ત્યારે ચાલુ વર્ષે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે, જેને લઈને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેતીવાડી અધિકારીની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જમીન માપણીના પ્રશ્નો અંગે પણ ડીઆઈએલઆર કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ કચેરીમાં જ નીચે બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમારી મુખ્ય માંગણી બે છે કે ગત વર્ષે જે 2024માં ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં તમામ ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને જે પ્રમાણે છેલ્લા 6-7 દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે, તો હવે સહાય આપવાને બાબતે સર્વેના નામના ગતડકા શા માટે? સર્વે કર્યા વગર સહાય નજરે જ દેખાય છે કે જે પ્રમાણે નુકસાન છે ખેડૂતોને સામે જ દેખાય છે. એટલે સરકાર 1 મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને અને મળવાપાત્ર સહાયની રકમ આપે. આ બે માંગને લઈ અને અમે લોકોને રજૂઆત કરી છે. 5 કે 7 દિવસમાં જો આ બાબતે ઠોસ નિર્ણય કરવામાં નહીં આવે તો અમે બધા પ્રતિનિધિઓ નક્કી કરી અને આવનાર દિવસમાં હવે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલનની અમે શરૂઆત કરી. મારી માંગ એવી હતી કે 2024માં થયેલ નુકસાનમાં એક પત્રક માંગ્યું માહિતી કે અનુક્રમ નંબર કેટલી અરજીઓ તાલુકાની આવી, દસાડા તાલુકાની, તે પૈકીમાં પ્રથમ વખત કેટલી ચૂકવાણી, બીજી વખત કેટલી ચૂકવાણી અને હવે કેટલી બાકી રહી અને બાકી રહી તો હવે ક્યારે આપવામાં આવશે એની માહિતી જે માંગવામાં આવી છે એ અમે પત્રકના રૂપમાં માંગી છે. એ એમ કહે છે કે 7 દિવસની અંદર અમે આપી દઈશું. ગઈ સાલ 2024માં જે સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં પ્રથમ તબક્કામાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પણ મારું નામ નહોતું ખેડૂત ખાતેદારમાં સહાયમાં. બીજી વખત ચૂકવવામાં આવ્યું એમાં મેં કપાસ વાવ્યો હોવા છતાં પણ નામ નહોતું અને ત્રીજી વખત વાતું કરે કે આપશું પણ હજુ આપ્યા નથી સહાય પેકેજ. એ માટે અમે રજૂઆત કરવા. કેટલા વીઘાનું વાવેતર હતું, કેટલો ખર્ચો કર્યો, કેટલું નુકસાન છે? 15 વીઘાનું વાવેતર હતું અને કપાસ જ વાવ્યો હતો, છતાં પણ જે સર્વે કરવામાં આવ્યું અમારે કપાસ દર્શાવ્યો નથી. કેટલું નુકસાન થયું તમારે? નુકસાન 300 મણ કાલાનું. અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન? 3 લાખ નુકસાન ગણાય, પણ જે એમનું સહાયનું પેકેજ આવે તો 22,000 જ આપે છે ને, એ પણ હજુ નથી ચૂકવાનું. શું તમારી માંગ શું છે? અમારું સહાયનું પેકેજ જે આપે ને રકમ વહેલા ચૂકવવામાં આવે વિનંતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદ અને અચાનક વાતાવરણ પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. તેમણે સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા કે સરકાર ખેડૂતોની બાજુએ અડગપણે ઊભી રહેશે અને યોગ્ય મદદ પહોંચાડશે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં અસાધારણ કમોસમી વરસાદથી ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમય બાદ આવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે તાત્કાલિક સહાય પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. નુકસાનની સમીક્ષા કરીને ઉદારતમ સહાય આપવામાં આવશે. આ અંગે નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સહાય યોજના અને ત્વરિત પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી. ડોક્ટર દર્શનાબેને જણાવ્યું, ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પટેલની સરકારમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ખેડૂતોને સર્વેને એમના પાકનું વળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઊભા રહે છે. આમાં પણ સર્વે ચાલુ થઈ ગયો છે. અંદાજિત 25,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગર છે, જુવાર છે, મકાઈ છે, સોયાબીન છે. એમાં હાલમાં ડાંગરનો જે પાક છે એ ઊભો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે, તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે. અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે. કમોસમી વરસાદ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનહરભાઈ પટેલે નિવેદન આપ્યું. કૃષિમંત્રી અને સરકાર ખેડૂતો માટે વિરોધી ન બન્યા. અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોના ખેતર સાફ છે. ખેડૂતોને બચવા સરકાર એકમાત્ર આધાર છે. સર્વે, વળતર, સહાયની વાતો છોડો, સંપૂર્ણ દેવા માફ કરો. સરકાર પાસે ખેડૂતોને ઉગારવાનો આ અવસર છે. વિપક્ષના ભૂતકાળને યાદ કર્યા વગર ખેડૂતોના દેવા માફ કરે. ગુજરાતમાં ઓક્ટોબર 2024 થી લઈ અને ઓક્ટોબર 2025 સુધી 4 થી 5 એવા કુદરતી પ્રકોપ, જેના કારણે ગુજરાતના અન્નદાતાઓની, ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ. આ કોઈ કહેવા જેવી કે કોઈ સમજાવી દેવા જેવી વાત નથી, પણ વાસ્તવિકતા છે. કશું હાથમાં નથી. એક વર્ષની અંદર 2 ખરીફ ઋતુ અને 1 રવિ ઋતુ, 3 સિઝન જ્યારે સતત ખેડૂતોની નિષ્ફળ જાય અને કાપણી સમયે જ્યારે આ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય, વીમો ન હોય, સરકારની બીજી કોઈ વિશેષ સવલત ન હોય, માત્ર ઉપર આકાશ ને નીચે ધરતી વચ્ચે ખેતી કરનારા ખેડૂત પ્રત્યે એટલી અમાનુષી ભર્યો પ્રકોપ જ્યારે કુદરતનો વરસે, ત્યારે મા બાપ બરાબર એકમાત્ર સરકાર ઉપર એને ભરોસો છે. બોટાદના રાણપુરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવાયો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી આવેદનપત્ર આપે તે પહેલા 25 કાર્યકરોની અટકાયત કરાઈ. સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. હાલ લીલા શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થવાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ લીલા શાકભાજીના ભાવ 100 રૂપિયાથી લઈને 120 થઈ જતા લોકોના બજેટ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. લીલા શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹40 ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. आज का जो फोरकास्ट है 3 नवंबर से लेकर 29 नवंबर तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज के लिए पूरा गुजरात राज्यों में और जो यूनियन टेरिटरी दीव दादरा नगर हवेली के लिए दिया गया है. और कल के लिए आइसोलेटेड प्लेसेस में मेनली सौराष्ट्र कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है राज्य नॉर्दर्न गुजरात की जो जिला है, इसमें बारिश होने का संभावना रहे. ગાંધીનગરમાં ભાજપની પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન. ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભાજપની પ્રશિક્ષણ કાર્યશાળા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ રહી. જિલ્લા ભાજપ પ્રમુખો તથા પ્રભારીઓ પણ ઉપસ્થિત. ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરને લઈને કાર્યશાળામાં મહત્વની ચર્ચા
કાર્યશાળામાં નવા મતદારોના નામ ઉમેરવા અંગે પણ માર્ગદર્શન, અયોગ્ય મતદારોના નામ દૂર કરવા અંગે કાર્યશાળામાં માર્ગદર્શન, મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવા પણ માર્ગદર્શન અપાયું. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુધારણા માટે પોતે પોતાના બૂથ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે. આ બેઠકની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે. અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને, એસઆઈઆર છેલ્લે 2002માં થયું હતું. 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ગુજરાતમાં મહત્વની બેઠક. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક કરી ગુજરાતમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરાઈ. સીએમ સાથે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. ગુજરાતમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વિસ્તૃત રિવ્યૂ કરાયું. 3 પ્લાન્ટમાં પ્રોડક્શન 2-3 મહિનામાં સારા લેવલે પહોંચશે. ધોલેરામાં જે ફેબ બની રહી છે તેનું કામ પણ પ્રગતિ પર છે. ધોલેરા એ હાઈટેક મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે. गुजरात में जो 4 सेमीकंडक्टर के प्लांट्स हैं उन प्लांट्स का आज डिटेल में रिव्यू हुआ. माननीय मुख्यमंत्री जी, माननीय उप मुख्यमंत्री जी, माननीय आईटी मिनिस्टर सब थे और बहुत अच्छी प्रोग्रेस है. 3 प्लांट से प्रोडक्शन आगामी 2-3 महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा. ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सीजी के प्लांट में स्टार्ट हो गया है. माइक्रॉन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है. पायलट ગુજરાતમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ હવે વધુ તીવ્ર બની છે. ધોળકાના કેસરગઢ ગામેથી આજે મોટી કાર રેલી રવાના થઈ. કેસરગઢ ગૌશાળા ખાતેથી ગાડીઓનો કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી તરફ રવાના થયો. આ રેલીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાંથી ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ ટ્રસ્ટીઓ, જૈન સંગઠનો, સાધુ સંતો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવશે. આયોજકોનું કહેવું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળ્યો છે. ગુજરાતમાં પણ કરોડો હિન્દુઓના આસ્થા પ્રતીક કામધેનુને આ દરજ્જો મળવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી આ માંગ તીવ્ર બની છે. એક ગૌરક્ષકે કહ્યું, ગૌમાતા આપણી સંસ્કૃતિનો પાયો છે, સરકારે તેને આદર આપવો જોઈએ. ગૌ માતાને રાજ્યમાતા તરીકે કેબિનેટમાંથી સન્માન આપવામાં આવ્યું છે. એવી જ રીતે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ગૌ માતાને રાજ્યમાતાની પ્રતિષ્ઠા સન્માન મળે, જેથી કરીને એમની સુરક્ષા થાય, જેથી કરીને એમના માટે બધી સગવડો થાય. અને એના સિવાય આજના જે અમારા પરિપત્ર છે એની અંદરમાં અમે એ પણ માગણી કરી છે કે ગૌ માતાને ભારત દેશમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રમાતા પણ ઘોષિત કરવામાં આવે અને એના સિવાય ગૌ માતા માટે એમની સુરક્ષા માટે ગોચરો પણ ખાલી કરાવવામાં આવે અને એમને ગૌ માતાને આ દેશની અંદરમાં જેવી રીતે બધાને પ્રોટેક્શન મળી રહ્યો છે એવી રીતે સનાતની હિન્દુઓ, આખા વિશ્વના સનાતની હિન્દુઓની એ લાગણી, માગણી અને શ્રદ્ધા પ્રમાણે એ માતા છે, એને માતાનો સન્માન આ દેશમાં આપવા જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. બિરસા મુંડા જયંતિના કાર્યક્રમમાં હાજરી આપશે. 15 નવેમ્બરે ડેડિયાપાડા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, શું વિગતો છે? બિરસા મુંડા જયંતિના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે. 1 દિવસનો તેમનો ટૂંકો પ્રવાસ હશે. 15 નવેમ્બરે બિરસા મુંડા જયંતિની ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણી ટ્રાઇબલ એરિયા નર્મદાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવનાર છે અને તે જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જયંતિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, હાજર રહેશે
આ કાર્યક્રમની ઉજવણી થશે. તે સાથે જ બિરસા મુંડા જયંતિ પર પ્રધાનમંત્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ વિકાસ કામો અને ખાતમુહૂર્તની અંદર ખાસ ટ્રાઇબલ એરિયાની અંદર જે વિકાસ કામો હાથ ધરાઈ રહ્યા છે, આદિવાસી જિલ્લાઓની અંદર જે કામગીરી થઈ રહી છે, આ ઉપરાંત આગામી દિવસોમાં જે વિકાસલક્ષી પ્રોજેક્ટો હાથ ધરવાના છે તેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થશે અને આ ઉપરાંતના અનેક કામો જે અત્યાર સુધી થઈ ચૂક્યા છે તેમનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. તે પ્રકારની માહિતી મળી રહી છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. અમરેલીના ખાંભાના ભાટ ગામે 15 વર્ષીય એક બાળક ડૂબ્યો છે. ડેમમાં નહાવા ગયેલા 15 વર્ષીય બાળકનું ડૂબી જવાને કારણે મોત થયું છે. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મોરબીના પીપળી રોડ પર પ્રાથમિક સુવિધા મુદ્દે ચક્કાજામ કરાયો. ત્રિલોકધામ સોસાયટીના લોકો દ્વારા ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો. તાલુકા પોલીસનો સ્થળ પર પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ પણ જોવા મળ્યો. જામનગરના ધ્રોલમાં ભાજપમાં અસંતોષની સ્થિતિ જોવા મળી છે. પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈના વતનમાં જ ભાજપમાં ભડકો. તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષના પતિની એક પોસ્ટ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં લવજીભાઈ તરૈયાના નામે પોસ્ટ વાયરલ થઈ છે. કથિત પોસ્ટમાં દાવો કરાયો છે જૂની નેતાગીરીને વિદાય આપવાનો સમય થઈ ગયો છે. જૂના કાટલાઓને કાઢો, નવી નેતાગીરી લાવો. રાઘવજીભાઈ સહિતના નેતાઓ સામે કટાક્ષ હોવાની ચર્ચા છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ પોસ્ટની પુષ્ટિ નથી કરતું. વડોદરાના પાદરા અને ડભોઈમાં ભાજપમાં જૂથબંધીનો મામલો. પાદરામાં જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું. કાર્યકરોને ગેરમાર્ગે દોરી રહેલા લોકોને ચીમકી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનું નિવેદન પણ સામે આવ્યું. કહ્યું કેટલાક લોકો ભાજપના કાર્યકરોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ડભોઈના ધારાસભ્ય જો નામ આપશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાયમ માટે પાર્ટીનો કાર્યકર્તા કામ કરવામાં તત્પર હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા તત્વો હોય છે કે કોઈ સારું કામ કરતા હોય તો એને અટકાવવાના ક્યારેક પ્રયત્ન કરતા હોય છે અથવા તો એને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય છે. તો આવા તત્વોને મારે એક કહેવાનો મેસેજ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ધ્યાન રાખો, એને ધ્યાનમાં ના રાખશો એવી મારું એક પહેલેથી સૂચન છે. એટલે પાર્ટીનો હર હંમેશા કાર્યકર્તા એ પાર્ટીનો હાથપગ છે. એટલે કાર્યકર્તાને કોઈ પણ પદ અધિકારીને ગેરમાર્ગે ન દોરે એ માટે મારાના પ્રયત્નો હોય છે. જિલ્લામાં હાલ પૂરતી કોઈ જગ્યાએ જૂથબંધી જેવું મને લાગતું નથી, પરંતુ ધારાસભ્યએ જે વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક એના ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે એમને કરી હશે. મતદાર યાદી સઘન સુધારણા અભિયાન આવતીકાલથી શરૂ. જામનગર જિલ્લા વહીવટી પ્રશાસન આ અભિયાન શરૂ કરશે. નિશ્ચિત કરાયેલ બીએલઓ ડોર ટુ ડોર પહોંચી ફોર્મ વિતરણ કરશે. મતદારોએ ફોર્મ ભરી બીએલઓને પરત કરવાના રહેશે. વિધાનસભા વિસ્તારમાં સતત 3 માસ સુધી આ કામગીરી ચાલશે. વહીવટી પ્રશાસને તમામ રાજકીય પાર્ટીઓ સાથે મંત્રણા પણ કરી છે. 3 વખત બીએલઓ ડોર ટુ ડોર પહોંચી કામગીરીને આખરી ઓપ આપશે. હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી ને લગતી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આવતીકાલ તારીખ 4/11/2025થી બીએલઓ દરેક મતદારોના ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે. 4/11થી 4/12 સુધીમાં બીએલઓ દ્વારા દરેક મતદારોને એમના ઘરે આ મતદારની ગણતરીનું ફોર્મ છે એ મોકલવામાં આવશે. ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી તમામ મતદારો પોતાનું હક દાવાઓ રજૂ કરી શકશે અને ત્યારબાદ આની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી શકશે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો સાથે અમારી પરામર્શ બેઠક પૂર્ણ કરી દેવામાં આવેલી છે. નવસારીમાં પ્રસૂતાનું મોત થતા લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. મહિલા તબીબની બેદરકારીથી મોત થયું છે એવા આક્ષેપો પરિવારજનોએ લગાવ્યા. પ્રસૂતાના પરિવારજનો સમાજના લોકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા. ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. બેદરકારી દાખવનાર મહિલા તબીબ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે. વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે. સ્નેહલ, પ્રસૂતાના પરિવારજનોએ કલેક્ટર કચેરી પહોંચી ન્યાયની માંગ કરી છે, આવેદનપત્ર પાઠવ્યું છે, શું વિગતો?
જી ચોક્કસથી જો વાત કરીએ તો જે આ પ્રસૂતા જે છે તેની હાલમાં જ જે પ્રસૂતિ કરવામાં આવી હતી, જે બાદ તેમના બાળકનો તો બચાવ થયો હતો. જોકે આ પ્રસૂતાનું મોત થયું હતું ત્યારે જે પ્રસૂતાના જે પરિવારજનો જે છે તેઓએ જે નવસારીના જે એરુ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ આવી છે, ખાનગી હોસ્પિટલના ડોક્ટર જે છે મહિલા તબીબ તેમના ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને તેમની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું અને આ પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાનું તેઓ હાલ જણાવી રહ્યા છે. તે આજે જે છે તે આ પ્રસૂતાના જે પરિવારજનો છે તેઓ તેમના સમાજના મોટી સંખ્યામાં લોકો સાથે નવસારી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યા બાદ આ ડોક્ટર વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ જે છે આ પરિવારજનો પોલીસ સ્ટેશને પર પહોંચ્યા હતા. જોકે હાલ હજુ જે છે તે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને પરિવારજનો જે છે તેઓ એક જ માંગ, જે ડોક્ટર જે છે મહિલા તબીબ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જ તેમની માંગ છે. જી સ્નેહલ, આભાર જાણકારી માટે. કચ્છની 2 એપીએમસી બિનહરીફ થઈ છે. માંડવી એપીએમસી અગાઉ બિનહરીફ થઈ હતી. મુન્દ્રા એપીએમસી આજે બિનહરીફ થઈ. બંને એપીએમસી ભાજપ તરફી બિનહરીફ થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ડભોઈ તાલુકાના 4 ગામોનો પાલિકામાં સમાવેશ કરાયો. કોંગ્રેસના આંદોલનની સરકારમાં કોઈ અસર નહીં. કજાપુર, વેગા, તરસાના અને ટીમ્બી ગામોમાં પાલિકાની હદ લાગી. સરકારે ગેજેટ પ્રસિદ્ધ કરી પાલિકાને ઓર્ડર કર્યો છે. પાલિકાએ કર્મચારીઓની પોસ્ટિંગની તજવીજ હાથ ધરી છે. કોંગ્રેસ અને 4 ગામના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. રાજકોટ રીબડાનો અમિતખૂટ આત્મહત્યાનો કેસ, જેમાં જૂનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટા સમાચાર. મૃતક અમિતખૂટના ભાઈએ રાજ્યના જેલ વડાને રજૂઆત કરી છે. અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાંથી અન્ય જેલમાં ખસેડવા રજૂઆત કરાઈ. અનિરુદ્ધસિંહને ગેરકાયદે સગવડો મળતી હોવાનો આરોપ લગાવાયો. જૂનાગઢ જેલ અધિક્ષક દીપક ગોહિલ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો. અનિરુદ્ધસિંહની બેરેકમાંથી મોબાઈલ ફોન પણ મળ્યાનો દાવો કરાયો છે. જૂનાગઢમાં હાઇબ્રિડ ગાંજો વેચવા આવેલા 4 ઈસમ ઝડપાયા છે. એલસીબી અને એસઓજીએ 3160 ગ્રામ હાઇબ્રિડ વિદેશી ગાંજો ઝડપી પાડ્યો. 1 કરોડ 16 લાખના ગાંજાના 3 પેકેટ ઉપરાંત 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભવનાથ ક્ષેત્રમાં વેચાણ અર્થે આવેલા હોવાનું આરોપીઓએ જણાવ્યું. એક મહિલા સહિત અન્ય 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ટોયોટા અન્ય કારમાં સીટની નીચે બેગમાં આ હાઇબ્રિડ ગાંજો રાખેલો હતો. એલસીબી તથા એસઓજીના અધિકારી પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા તેમની ગાડીમાંથી છે આ 3 અલગ અલગ પેકેટ ઠેલો મળી આવેલો. જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના 3 પેકેટ મળી આવેલા. પંચો સાથે વિડીયોગ્રાફી સહિત જે એનડીપીએસ એક્ટ મુજબ જે પ્રોસિજર છે તે પ્રમાણે કાર્યવાહી કરતા કુલ 3 કિલો 160 ગ્રામ જેટલો છે આ જથ્થો મળી આવેલો અને જે બજાર કિંમત 1 કરોડ 16 લાખ 71 હજાર જેટલી થાય છે. આ આરોપીઓ હાલ જે મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર શાહ રજાક શાહ શામદાર, હુસેન નાસિર પઠાણ તથા ધવલ કાળુ કરાટ આ તમામને અટક કરવામાં આવેલા છે. સુરતમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના કારીગરોને ધમકીનો મામલો. અસામાજિક તત્વોએ ઉડિયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટર લગાવ્યા. જીઆઈડીસી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એસપી રાજેશભાઈ ગઢિયાએ જીઆઈડીસી વિસ્તારની મુલાકાત લીધી. પોલીસ અધિકારીઓને શંકાસ્પદ શખ્સો પર નજર રાખવા માટે જણાવ્યું. એસપી રાજેશભાઈ ગઢિયાએ કારખાના શરૂ કરવા માટે જણાવ્યું. હવે આ દિવાળીનું વેકેશન આવે એટલે અસામાજિક તત્વો અહીંયા આવે છે અને આ કારીગરોને ચડાવે છે. ઉડિયા ભાષામાં બોર્ડ મારે છે કે ભાઈ અહીંયા આપણે ભાવ વધારો કરવાનો છે. એ રીતના બોર્ડ મારે. ખરેખર કારીગરો ઈચ્છતા જ નથી ભાવ વધારાના, પણ આ બહારના આવી અને આ હેરાન કરે કારીગરોને અને ધમકી આપે ચાલુ કર્યું તો મારવામાં આવશે. અને કારીગરો અત્યારે લગભગ 70% અમારે અહીંયા છે ખાતા પર જ છે અને એ લોકોએ આ રાચવા મુજબ કામ બધું ચાલુ કરી દીધું છે અને હવે લગભગ બધું ચાલુ રહેશે. જે લોકલ પોલીસ સ્ટેશન છે, ખાસ કરીને કોસંબા, કીમ અને ઓલપાડ, આમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં રાખવામાં આવેલો છે. તેની અંદર એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને જે અન્ય બહારના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત આપ્યો છે. ડીવાયએસપીનું સુપરવિઝન છે અને અહીંયા માલિકો અને મજદૂરો વચ્ચે એવા કોઈ ખાસ પ્રશ્ન નથી. સૌહાર્દથી કામ કરે છે અને બંને જોડે પોલીસે પણ વાતચીત કરી છે. એ લોકો વચ્ચે કામકાજ ચાલુ છે
મોટાભાગના કારખાનાઓ ચાલુ છે, અમુક કારખાનાઓમાં અમુક મજદૂરો જે નથી આવી રહ્યા એ લોકોને પણ અમે કહીએ છીએ કે કોઈથી ડરવાની જરૂર નથી અને શાંતિથી એ લોકો